ગાઈઝ ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો રવિવાર થઈ ગયો છે અને અમે લોકો ઉઠ્યા છે આજે 10 વાગે. એકચ્યુઅલી હું તો વહેલા ઉઠી ગઈ હતી, બટ ઇનકેસને બધા સૂતો હતા એમ તો વહેલી ઉઠીને શું કરું, તો જસ્ટ હજુ મેં એક આટલો બધો પ્રકાશ આવે છે અને તો ચા અને દૂધ બરાબર થાય છે. હવે વાસણ લૂછીને ગોઠવીશ. અને આજે રવિવાર છે એટલે અમે જવાના છે બહાર જમવા માટે, કારણ કે વિધિબેનને ગૌરવપતિ પછી એને પીઝા અમે ખવડાવ્યા નહોતા, કારણ કે 2 દિવસથી કહે છે પણ વરસાદ જુઓ તો એને અમે નીકળતા નહોતા. અને આ રૂમ છે કપડાનો, જે હવે વાળીને હું ગોઠવીશ. અને બીજો રૂમ તમને બતાવું. અને રિંકેશના લોકો ગયા છે મારા માટે શેમ્પૂ લેવા અને ફાફડા લેવા, કારણ કે રવિવારે અમારે ફાફડા જોઈએ. અને આ દેખો, આ બધો જે મેચ છે એ બધું હું અત્યારે કરીશ, બરાબર છે. પછી છોકરાઓને નવડાવવા ધોવડાવવાનું, મારે નાવાનું, આજે હેર વોશ કરવાના છે, તેલવાળા વાળ છે. અને પછી અમે લોકો જવાના છે મણિનગર. છોકરાઓને ત્યાં મૂકીને પછી હું કદાચ મારી મમ્મીના ઘરે જઈશ, બિકોઝ મારા ભાભી જે છે એમનું શ્રીમંત આવે છે, એટલે બસ થોડી ઘણી ગોસિપિંગ કરવા અને વાતો કરો, કારણ કે હમણાંથી મમ્મીને હું મળી નથી એટલા માટે. બધું કામ તો મમ્મી લોકો જ કરતા હોય, બરાબર. બટ એવું થાય છે કે મમ્મી જોડે અડધો 1 કલાક બેસ્યા એ થોડું સારું લાગે. ઓકે, તો જોઈએ છે બપોર પછી જે બ્લોગ શૂટ થાય. અને જવાના છે અમે લોકો રિયલ પત્રિકામાં, કારણ કે અમે ત્યાં જ જઈએ છીએ, અમને ત્યાંના જ પીઝા અનુકૂળ આવે છે, બીજી કોઈ જગ્યાના ફાવતા નથી. અને ઘણીવાર પછી અમે લોકો માર્ટિનોઝ જઈએ છીએ, ખાલી એકલા પીઝા ખાવા હોય ત્યારે. ઓકે, તો મળીએ છીએ નેક્સ્ટ બ્લોગ તો નહીં, બટ આગળ કન્ટિન્યુ કરવાની છું. તો હું જ્યારે બહાર નીકળીશ ત્યારે વિડીયો એડિટ કરી રેકોર્ડ કરીશ. તો જોઈએ બપોર પછી શું થાય છે. હાય ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. હું છું બિનર પારેખ, અમદાવાદ મણિનગરથી. તો અહીંયા હું જે છે આપણું જે એઝ યુઝ્યુઅલ રૂટીન કામ હોય છે એ જ કરું છું. રિંકેશ અહીંયા ફાફડા લેવા ગયા છે. રવિવારનો દિવસ એટલે ફેમિલી દિવસ, ફેમિલી ટાઈમ માટે હોય છે. અને રવિવારના દિવસે જ અમે લોકો ફાફડા લાવીએ છીએ, બિકોઝ આડા દિવસે તો રિંકેશ સવારે 9 વાગે જતા રહે અને સાંજે આવે. અને રવિવારનો એક દિવસ હોય છે કે અમે શાંતિથી ચા પાણી નાસ્તો જોડે કરી શકીએ છીએ. તો બસ અહીંયા હું એ છોકરાઓને લઈને બધું નીચે વસ્તુ લેવા ગયા છે. અને અહીંયા હું મારું જે બધી રૂટીન કામ છે બનેલું ફટાફટ શું કહેવાય પતાવવાનો પ્રયત્ન કરું છું, કારણ કે અમારા લોકોને બહાર જવાનું છે પીઝા માટે. અને ત્યાંથી પછી હું જવાની છું વેજલપુર મારી મમ્મીના ઘરે. હવે જ્યારે રિંકેશ આવી રીતે નીચે જાય ને ત્યારે ઓલમોસ્ટ હું બનેલું ફટાફટ બધું કામ પતાવી દઉં છું. અને આ તો ફાસ્ટ ફોરવર્ડમાં છે, પણ આટલું બી ફાસ્ટ નથી કરતી, બિકોઝ ટાઈમ લાગે છે હરેક વસ્તુની અંદર. તો અહીંયા બસ ઓલમોસ્ટ ચા પાણી નાસ્તો જે બધું પતી ગયું છે, છોકરાઓને દૂધ અપાઈ ગયું છે, અમે લોકો બી નાસ્તો કરી લીધો છે, વાસણ ધોવાઈ ગયા છે અને કચરો જે છે એ વળી ગયો છે. અને એના બાદ અમારું બધું કામ પતી ગયું છે. અને હવે અમે નીકળીએ છીએ મણિનગર જવા માટે. તો આ મારો લુક છે જે મેં લાસ્ટ ટાઈમ બી આ જ વેર કર્યું હતું. અને બહુ જ કમ્ફર્ટેબલ શર્ટ છે, જે મેં નેશનલ હેન્ડલૂમમાંથી લીધેલો છે. ઓનલી 350નો કોટન શર્ટ છે, બટ લેગિન્સ છે, જેગિન્સ છે, પ્લાઝો છે, બધા પર જાય. યુ કેન સી માય ફૂલ લુક. એક તો આજે સવારમાં મેં એક કાંડ કર્યો કે મારું જે લાસ્ટ ટ્રાયપોડ હતું એ બી તૂટી ગયું છે. તો અંશ અને રિંકેશને બધા નીચે જતા રહ્યા છે. અને હવે આ થોડા ભીના વાળ છે અને દીવાબત્તી ચાલે છે, એટલે મેં કીધું થોડા બુઝાઈ જાય, એટલે કે શાંત પડી જાય પછી અમે લોકો જઈએ, કારણ કે દીવા ચાલતા હોય ત્યાં સુધી આપણે લોક મારીને ના નીકળે. તો ટ્રાયપોડનું સેટિંગ થતું નથી કેવી રીતના. મારી સ્કિન બહુ ડલ પડી ગઈ છે, બધાનું કહેવું એમ છે, કારણ કે પહેલાં મારી સ્કિન ભલે બ્લેક છે પણ શાઇન મારતી હતી, જગ્યાએ અત્યારે બહુ જ જે કહેવાય છે ને એમ ડલ લાગે છે. સાચી વાત છે, મારી સ્કિન બહુ જ ડલ પડી ગઈ છે પહેલાં કરતાં. અત્યારે તો B12ની ટેબ્લેટ બી લઉં છું, અને વિટામિન ડીની જે શોર્ટ્સ આવે છે એ બી હું પીઉં છું અઠવાડિયે એકવાર. બટ હવે રિકવર થતાં વાર લાગે, જોઈએ છે હવે, કારણ કે અમુક ટાઈમ પછી હોર્મોન્સ ચેન્જ થતાં એમાં તમે કશું જ ના કરી શકો. એ વસ્તુ જે PCOD હોઈ શકે છે, કે ભાઈ ટેન્શન હોઈ શકે છે, ભાઈ ઊંઘ પૂરી નથી થતી એના લીધે બની શકે છે કે મારું સ્કિન ડલ પડી ગઈ હોય. એની જાતે સરખી થઈ જશે, બીજું તો શું. કારણ કે એ ટેન્શન કરી જે થોડી ઘણી સારી હોય એ બી ખરાબ થઈ જાય.
વિધિબેન મારી કોઈ કોસ્મેટિક રવા નથી દેતા અને ગરમી એટલી બધી છે કે ના મને ફાઉન્ડેશન લગાવવું ગમે છે કે ના મને કોમ્પેક્ટ લગાવવું ગમે છે. હું આવી જ હાલતમાં જવાની છું અત્યારે. મારા વાળ એકદમ ભીના છે. તમે મને સજેશન કરો કે આપણા જેવી જે મારી એકદમ એક્સ્ટ્રા ડ્રાય સ્કિન છે. એક મિનિટમાં લાઇટ બંધ કરી દઉં. કે મારી જે છે એકદમ એક્સ્ટ્રા ડ્રાય સ્કિન છે તો ફેસ ઉપર શું લગાવવું જોઈએ નેચરલી ગ્લો આવે એના માટે. આઈ થિંક વિટામિન સી છે, વિટામિન સીનું સિરમ બધા કે છે લગાવવું જોઈએ. એટલે હું લાવવાની છું ગાર્નિયરનું. બટ તમે મારા વિડીયો જુઓ છો તો તમે મને સજેશન આપી શકો છો કે જે ઓછા બજેટની અંદર સારી વસ્તુ કઈ છે. બિકોઝ હું બહુ એક્સપેન્સિવ વસ્તુ લેવામાં માનતી નથી અને હું લેવા માગતી બી નથી અત્યારે સ્ટીલ. ચાલતું જણા આપણું કામ પતી જાય એ રીતના જ લેવાનું. ઓકે, લિપસ્ટિક થોડી લગાવી લઈશ. મને નાની ફૂલની થઈ ગઈ છે અહીંયા. અને તમે જો 2 મિનિટ મેં વિડીયો રેકોર્ડ કરવા માટે ફોન બંધ કર્યો, મારા આખું આજે બોડી છે જો ભીનું થઈ ગયું છે, એટલી ગરમી છે. હવે આમાં હું શું લપેડા પપેડા કરું. ઓકે ચલો મળીએ છે થોડી વાર રહીને. એક જ મિનિટ મારે તમને બતાવું. અમારી બેનની લિપસ્ટિક જે મારી જોડે આવી ગઈ છે. કદાચ મારા વિડીયો જોતી હશે તો કદાચ એને ખ્યાલ આવી ગયો હશે, પણ હું અત્યારે આપવાની નથી કારણ કે મારી પાસે આવો શેડ નથી. હું લગાવી દઉં પહેલાં. બધું જો કે આ શેડ દેખાતું નથી પણ ચાલે, પહેલાં કરતાં વધારે સારું છે. અપર લિપ્સ ઉગી ગઈ છે. હવે કાર્બલ પાર્લરમાં જવું પડશે. આમાં કેવું પડે છે જમવાનું? શું તું મમ કર બેટા. હવે હાઈ થઈ હશે ને તમે? બસ બસ બસ. હા શું આવે છે? આવે છે ને વાઈડમાં કરે તમે? બસ તો બસ અહીંયા મમ્મીને મળવા આવી ગઈ છું અને મમ્મીએ મસ્ત બનાવી છે ચા અને પૂરી. તો ચા પૂરી હું નાસ્તો કરી અને પછી મણિનગર અમે જવાના છે. ત્યાંથી અમે એક ફ્રેન્ડના ઘરે જવાના છે કારણ કે આજે ફ્રેન્ડશિપ ડે છે જે મને હવે ખબર પડી છે. તો મળીએ છીએ નેક્સ્ટ વ્લોગની અંદર.